પૈસા લેવાના હતા તારે ગાય જેવા થઈને આવ્યા હતા. મારા પૈસા લેવાના આવી તો નાહી જાય રહેતા નહીં. બાપા કે વાયદા પહેલા તમારા પૈસા હું મૂડી આલી દઉં હજુ આલી નહીં મૂડી આવતા નહીં કે વ્યાજે આવતા નહીં. હવે 2 દાડાથી ફોન કરું તો ફોન નહીં ઉપાડતા. છોકરા હવે જાવ તો ભગત આ ગામમાં પેલા ભાઈ લગ્ન કર્યા લગીનો ભલી વાર હતો કોઈ ચમ તમે આયા હતા કોઈ આવ્યો તો ને તો કશું વરઘોડામાં ઠેકાણું નતું. એ તો જેવા પૈસા એવો ખર્ચો કરે પછી કોઈ દેવું કરીને થોડા કહે લગ્ન કરાવતા પછી છોકરો એક વાર પહેણાવવાનો હોય આખી જિંદગી પહેણા ના કરવાનો એક વાર ખર્ચો કરવાનો હોય કરી નાખવાનો હોય ડાબી. હા તમારી વાત સાચી એટલે તો આ બંધારણ કરી તને આ ખર્ચા ખોટા ખર્ચા બંધ થઈ એટલા માટે કુરિવાજો બધા એમ નહીં મારા 8 છોકરા લગ્ન હતા ભણ્યાના આપણે કેટલો ખર્ચો કર્યો તો. હા તમે ખાસો ખર્ચો કર્યો તો 50,000 વાપરી રહ્યા છે ના એવું એના હગાવાલા મેં વાતો થતી હતી કે કાપાજી આમ ઉડાડ્યા પૈસા આમ વાતો તો થતી હતી આ તમારે બીજી વાતો ખાસી બધી નીકળી હતી મો આ તમે રઘુન લઈ જતા ને તે દારૂ પીને હા વળગોળમ બહુ ખરાબ કરી નાખ્યું ને. હા એ તો મેં એને કીધું હતું પણ એ આ કોઈ કોક લઈ જીધું યાર બાવા એ ના હોય આપણા નહીં. હા એટલે જ ને ખોટો ખર્ચ એ ખર્ચા કહેવાય પછી વાર ખોટો બરગર કરે એટલે આ દારૂડિયા બધા આવી જ પછી હા ને ખાસા પૈસા ઉલાડે વળગોળામાં તમે તો 50,000 ઉલાડેલા. એવું હા ના ખાસો ખર્ચો કર્યો તો એમ 50,000 ઉલાડેલા એ પાછી વ્યાજવાલા અને વ્યાજે આલ્યું નહીં હજી વ્યાજે આલવાનું મારે. હા તો એમ તો કહું તને ખોટા ખર્ચા નહીં પછી વ્યાજ ભરવાનું પૈસા આપવાના. કોણ આવે કોનો હ સહેક સંબંધીનો તે ઉપાડો કી બનતા આ મીટિંગ ચાલુ નહીં આપણે બેની. હવે આપણે કાકાજી ફોન તો ઉપાડો લે. તમારો હતો ઘણો હતો 3 મહિના તમે પૈસા આલે પેલા પૈસા હમણાં બાંધી લાયા હતા વ્યાજવા લીધા લાલના તો કીધું એમ આ વ્યાજ દાડો કોઈ મૂડી તો આવો તમે. અલા આવશે લાલનું કીધું ખરા. તમારે તો બધા આજ આપણે નાટક જ હોય શાંતિ આવે તમારા પૈસા. તમે એમ તો કહેતો તો ખોટા વ્યાજવા લાઈને વ્યાજ નહીં ભરવાનું. હવે સર મહેમાન 2 મહિનાનો વાયદો કરીને લઈ ગયા 3 મહિના થવાયા અને વ્યાજે આવતા નહીં સમૃદ્ધું. આ વ્યાજ ના ભલે પણ ફોન તો ઉપાડો. હા ફોન તો ઉપાડક નહીં એટલે આ રાયડું વાઢવામાં આવ્યું રાયડું વેચી ના લઈએ તમે પૈસા. એ બધું માન નહીં જોવાનું કાપાજી મારા પૈસા જોશે આજ તાત્કાલિક જોશે ભાઈ. એટલે હાલ તો મારી જોડે કોઈ નહીં. અલ્યા મહેમાન જાણ પૈસા લેવા આવે ને એનું કહેવાય ખબર હે કે મહિને તમારું વ્યાજ આવશે પણ પહેલા મહિનાનું વ્યાજ ના આવ્યું આ બીજો મહિનો આવ્યો એનું નહીં આવ્યું. હા એટલે મારે એક સગને પૈસા બને ને હજી આવે નહીં. પણ વ્યાજ તો આલો. પણ પૈસા જાય નહીં ચોથી વ્યાજ આલું. પણ કાભાજી મૂડી ના આપત કોઈ વ્યાજ તો આપી દો. હા તો મને કીધું તો ખરા પૈસા આવે નહીં તો ના હોય તો ચોથી આલું પણ મારી જોડે. તો લગનમાં ભાઈ આટલો ખોટો ખર્ચો ના કરાય તાર હું એમ તો કહેતો હતો તમને કઈ નો એટલે ખર્ચો કરવો પડે એ તો. આપણે વ્યાજમાં તાકાત લેવાની વ્યાજમાં લેવાની તાકાત ના હોય ને તો નહીં લેવાના. વ્યાજ આલુ પડે કાયદેસરનું. એટલે મેં ના પાડી તમને. એટલે પણ ના ભાઈ મહિને તો વ્યાજ આલો. હા એટલે આ રાયડું વાઢી ને વેચી બધા પૈસા તમને આલું. આ ત્રીજો મહિનો ચડ્યો અડધો બરોબર હજી 2 મહિનાના વ્યાજ નહીં આવ્યું. એટલે 2 મહિના હું લીધા આગળ જવાનું નહીં પહેલી વાત તો જો. એટલે કહું છું રાયડું વાઢી તમને આલી લઈએ. એ બધું તમારે જોવાનું કાપાજી. એટલે આ મહિનો પૂરો થાય ને એટલે તમને વ્યાજ આલી દઈએ પછી મૂડી ઉઠી રાયડું વેચી ના લઈએ બધું પૂરું કરી દઈએ તમારું. જો વ્યાજ લીધા આગળ હું નહીં જાઉં મૂડી આલો ને વ્યાજ આલો 2 મહિને ખાધું આલો મને. એટલે કીધું ખરા આટલો મહિનો ટાંકી જો હવે. અરે તમારા બધા વાયદા ખોટા પડ્યા છે એક હાથો નહીં પડ્યો. પણ હવે આટલો મહિનો જો કાપાજી હું આ વિશ્વાસ નહીં કરવાનો તમારો બરોબર. વ્યાજ આલો મને ગમે તે કહો. કીધું તો ખરા કે આટલો મહિનો ટચી જો તમારે મૂડી બધું વાલ લઈએ. પડ્યા આપી દો કી મૂડી એટલે પણ મહેમાન હા પડ્યા હોય તો મારે તો ટકા ખવડાવવાની જરૂર છે. એમ નહીં ખાલી વ્યાજ આપી દો એમ જે વ્યાજ થયું હોય 2 મહિનાનું. પણ 1 રૂપિયા ક્યાં નહીં મારા જોડે હાલ. તો હું એમ તો કઈ નો એ કહેતો તમે હવે ગમે તે કરો ગમે તે આડા લેતા હો ગમે તે કરો મને પૈસા આલો. પણ કીધું તો ખરા કે રાયડું વેચીને આ વખત આલી દઈએ. સાચું વખત ભગત શું કહો. રાયડું વેચીને આપી દઈએ આ વખત. અરે તમે રાયડું હરગાન મને ગમે તે કહો મને વ્યાજ આલો તમે પહેલી વાત. એટલે રાયડું હરગા આની વાય કોઈ એ ગમે તે કહેવા આવ્યો ભગત. તમારે પૈસા લેવાના કે નહીં લેવાના મારા પૈસા લેવાના છે તો ગરમીથી વાત નહીં કરવાની. એટલે પૈસા હાલે છે ગરીબી વાત ના કરું હું. એટલે લેવા તો શાંતિથી માંગવાના. અરે લાય પૈસા તો એટલે વેચવા આલે કોઈ નહીં ડાયરેક્ટ માં આલે. અરે વ્યાજ લાવો. એટલે કીધું ખરા આવે લાલ દઈએ. એટલે પણ ચાલો આવશે તમારા ગમે તે કહો કાપાજી હું પૈસા લીધા કઈ જવાનો નહીં પહેલી વાત. રાયડું વેચી તમારે પૈસા આલી દઈએ. એટલે તમારે રાયડું વેકો નાખવાય નહીં મારા પૈસા આલો તમે. હવે એકવાર કીધું મોના તો કેમ નહીં હોય તો ના મોનો તમે મોનો પેલા વધી જો ને કે આપણે ખોટી પૈ માર મગજ ગરમ થાય. તમે મોહી જાઓ એટલે પૈસા હાલે એમાં નહીં આવે અમે એટલે કીધું ખરા મહિના છે આલી દઈએ તમને. એ બધું મહિના કશું જોવાનું નહીં મારા હાલ જે 2 મહિના વ્યાજ ચડી નહીં આલો હેડો. ભગવાન કોણ હોય જઈ હવે. કાબાજી એમાં હું તો શું કહું તમે બેજા પૈસા લીધા તો આપી દેવું પડે વ્યાજ તો તમારે. એટલે કીધું ખરા રાયડું વેચીને આલી લે હવે નહીં રાખવા પૈના પૈસા આપણે. હા પણ વાત સાચી પણ હવે વાયદો કર્યો મહિનાનું વ્યાજ આપવાનું તો વ્યાજ તો આપવું પડે નહીં તમારે મૂડી તમે ના આપી એક સમયે.
કહું છું આવતા મહિને તમારા વ્યાજ તો પૈસા બધું આપી દઈએ. ના કાપાજી તમે જો ફોન ઉપાડતા નહીં સામે તો બરોબર તો તમારે વ્યાજ આવું જ પડે વ્યાજ ભેગા હું જવાનો જ નહીં પણ આ એક રૂપિયો મારા જોડે નહીં. એટલે બધું તમારે જોવાનું લાવ ફોન આન એ ઘરે વ્યાજ આવશે ને મારો ફોન મળશે લાવો લે. કીધું લા. નહીં યાર, એક રૂપિયો હાલો નહીં જા. ચમ નહીં હાલો એટલે કોણ ચમ કાઢ્યું કીધા મને? પકડ્યું ને? હા? હાલ હાથ મુએ તમારા ઉપર માર નહીં પાડો પણ જે પૈસા આલે ને એમાં ઉઘરા થાય આવડી સમજ્યા ને એટલે ફોન ના અડે ચમ. એટલે પૈસા આલે એમાં નહીં આવે વ્યાજો આલે અહીં. કશો વાંધો નહીં આ તો હું જોઈ લેતા ને બેન તું ઉપરથી વ્યાજ આલો આવીશ મને હવે એક વ્યાજે આલું ને તારી મૂડી આલવી દે. એવું? એવું ને ના, હારો જોઈ લેજે થાપ ની ખાસ હોય ને એ જોઈએ વેચ્યો આલે તું એક રૂપિયો આલું નહીં. તમારે જે કરવું ના, તે હારું કરી ભાઈ નાખો. હું જે કરી લઈએ તો જોઈ લેજે એવું કરી લઈએ જાડો હજી. કાભાજી હા. પણ કોઈના પર હાથ ના પડે બાર ગામની કોક આવીને વાત પડે કોઈના પર આપણે? એને શરમ નહીં આવતી કુકરા ખીચામાં હાથ નાખતો. હા પણ તમારે એને વેચ તો આપવું પડે કે નહીં પછી યાર? કીધું તો ખરા, રાડા વઢાવા કાલ વાઢવાનું જ છે. ભાઈ આવું ને આવું કરશો તો કોઈ તમે બીજી વાર પૈસા નહીં આપે તમને. એ તો વાઈન જોડે થોડા લેવા ભાઈ આપણે. હા પણ બીજું કોઈ ના આપે બધા વાત થાય ભાઈ એમ કે કાભાજી પેલા મારીને કાઢ્યો તો એક જણાને એવું થાય. એટલે પણ ગરમી કેટલી કરે પણ. એ તો કરે જ નહીં યાર, પૈસા આપે તો ગરમી ના કરે. એટલે વ્યાજમાં પૈસા આલે વ્યાજ નહીં લેતા. હા પણ વેચ તમે ચો આપો એટલે તો એને ગરમી કરી બિચારો એ. એટલે વ્યાજ વગર પૈસા હેરા મૂડી લઈ લે ભાઈ. હા તો નહીં આપતા ને તમારે તો હાલવાનું તો બધું જ ન પણ આપણે. એવું આપી દો એટલે સમજ ના બગડે તમારો. લોડા તમે જો ઘેર. એ આ જો ફોન આવી ગયો. હલો. હા એ વાત તમારી સાચી હા પણ મારે તો જો 30,000 હતા એમાંથી તમે 35,000 લાયા હો તો આપણે વાયદા પ્રમાણે તમારે 15,000 રાખી અને 20,000 મને પાછા આપી દેજો. હા ભલે તમે 5,000 વધુ લાયા 5,000 તમે રાખજો. હા જેમ કે તમે મહેનત કરી હન જેમ કે એ મોણા થોડો માથા પારે જતો મારાથી ચાલે એવું નતું ને એટલે મેં તમને હવાલો આલ્યો હતો. હા કશું વાંધો નહીં તે તમે હોજે મને કહો કેટલા વાગે આવું બરોબર. હા તે વાંધો નહીં હું ચોકડી પર આવી ગયો હોજે. એ હા હા મહેમાન હા આની વાત હતી 30,000 ની 30 ને 25 ની હા એ તો મારે એવું હતું કે એક ઠાકાના મારે 30,000 રૂપિયા હલવાના હતા. 30,000 હલવાના હતા એમ ને ઓવા તે મારાથી પડતા નતા તે પાટણમાં નહીં પેલા બે માથા ભારે માણસો છે ને એવાન મેં હવાલો આલ્યો હતો તે મારા હોમાંથી ફોન આવી ગયો કે તમારું કોમ થઈ ગયું. હવાલા લઈ રહ્યા ઓ હવાલા લઈ મારે મચ્યું હતું 30,000 લેવાના હતા એની જગ્યાએ અમને 35,000 લાયા. 30 ની જગ્યાએ 35 લઈને આવ્યું એટલે અમારે તો એવી વાત થઈ હતી કે 30,000 લાવીને તો 30,000 માંથી 10,000 એમના 20,000 આપણે લઈ લેવાના. એવું હે હોવા પણ એની જગ્યાએ 35,000 લાયા હી તો હવે હોક 15,000 રહેવા પડતા આપણે તો 20,000 લઈને આપણે તો છૂટા. હું કહું હા મને કોન્ટ્રાક્ટ કરી આલો કે એટલે તમારે શું કોમ પડ્યું? મારા તમારા ગામમાં પૈસા હલવાઈ રહ્યા 50,000 અમારા ગામમાં હોવે અમારા ગામમાં પડી કે તમે કોના આલ્યા પૈસા? આ કાબુજી નહીં હોવા કાબોબા હા ઈ રહ્યા એટલે કાબાબાનો તમારો ચાણે મુલાકાત થી તે તમે આયા હોય ને તમે અમારા ગામના જ લાગતા નહીં. એટલે હું બાજુના ગામમાં એટલે 3 મહિના પહેલા એને પૈસા લઈ ગયા વ્યાજવા હવે આવતા નહીં એવું એમ મૂડી આવતા નહીં કે નહીં વ્યાજ આવતા બરોબર. પણ તારે લેવા છે તો થાપાઈને કાઢ્યો મને બોલો કે નહીં આવવા કેટલા પૈસા તમે આલ્યા હી? 50,000 50,000 રૂપિયા. હોવે એ પાછું તમે તમારું ઓળખાણ કેવી રીતે થઈ બે જણાને? એ તો યાર થોડો હું ઓળખતો હતો એને ઓળખતા હતા એમ હોવે બરોબર. ને કા કાપાજીનો તો સ્વભાવ કેવો ખબર હે? એક વાર જેના પાસેથી પૈસા લઈને બીજી વાર એના પાછા હાલતા જ નહીં. પણ હું તો અમારા ગામમાં 2-4 જણાના એવરેજ પૈસા હલવાઈ રહ્યા છે તો આ ગામમાં કોઈ ના મળે ને એટલે તમને પકડાય ના આવી. એટલે હું તો બાજુના ગામના મને ખબર ના હોય ને બધી એ તો હા એ તો બરોબર. તમારે હાલવા પૈસા ઘટાવા હોય તો કહો હું તો ભાઈને વાત કરી આલું. હવે તો કરી ચાલો વાત હેડો એટલે વાત જ કરી એક નંબર લેવો તમારે? નંબર જ ચાલતો હું વાત કરતો હોય તમારીથી સારું હેડો લોન આ નંબર એ લાવ હું તમારા મોબાઈલમાં એડ કરી દઉં. જો આ નંબર છે હા બરોબર. આ નંબર પર ફોન કરી દેજો તમારે કોમ થઈ જાય. શું નામ એકનું નામ હે ગટુભાઈ હે ને એકનું નામ હે પેલા ગોબરોભાઈ. ગટુ ભાંગો બરોબર હા હવે વાંધો નહીં તો હું રસ્તામાં વાત કરી લઉં ને હા તમે તાર વાત કરજો ના પાડી ને તો કે તમારે મારું નામ લેજો. શું નામ તમારું મારું નામ ભલાજી. ભલાજી ઓવા કશું વાંધો નહીં ભલાજી અને પાછું ભલાજી તરીકે ના ઓળખી ને તો બધા મને તારા મોઢા તરીકે ઓળખી. વાઢો ઓવા કશું વાંધો નહીં હો એ હા હા સારું હેડો લો આપણું જ કોમ પતિ પણ હમણાં કોમ થઈ જા.
પેલા કાનૂન કહી દેજે કે આજ પછી તારી ગાડી ના મેલે સમજો હવે પોતાની જ ગાડી લાવી હે હું વળી ચોક જવાનું થાય એટલે ફોન કરી એટલે અડધા ઉતારીને જતું રે અરે હું મારો છું આવતોય નહીં પાછો નહીં આપણા ધંધા તો જોવો ધંધા તો સી વાત સાચી આપણા ધંધા પ્રમાણે આપણે એક ગાડી હોવી જોઈએ યાર ગમે તેવી ફોરમ ફોરી યાર વરના તો હોવી જોઈએ કે ના જો હોય પેલો કટકો હોય તો એ ચાલે શિફ્ટ હા એવી ચાલે આ તો યાર ચોક હવાલામાં જેમ હોય અમલ્ય ધણી આપણા હેડતા પગે જોવે તો કે આ ચોઈ ગેંગસ્ટર હસી લે આ ગેંગસ્ટર લાગે જ છે એંગલ થી એમ કે યાર ગાય સારવા વાળા એવા લાગો હે આ ધોકામાં ઠેકાણો નહીં એટલે જુઓ પેલા તો આપણે ધંધો ચાલુ કર્યો હે હા એટલે પેલા તો મસ્ત હથિયાર વસાઈએ પછી મોટી લૂંટ કરીને પછી ગાડી લાવીએ અત્યારે હાલની અંદર ઘરમાં જો ને તો પેલો ઉકેણો ને વેલણ ને ઘરમાંથી એવું જ નીકળે એ રોટવાનું છે એટલે ઘરમાંથી એવું જ નીકળે એમ બીજું કોઈ સારી વસ્તુ તો નીકળે ના હાલ હવે બીજી વાતો હોય નહીં કરવી હાલ આપણે ફોન આવ્યો તો ચોકન મંદિરે તો આવી ગયા આપણે એટલે પેલી સાઈડ પાછળના ભાગે બેઠા હોય તો હાથી હેડો મારા ઓળશે 5 મિનિટનું કદાચ અડધો કલાક હજુ આયા નહીં હેડો હા ભા આ મારી નાગેશ્વરી હા